ચાલો આજે સમજીએ મહાભારતની એક ખૂબ જ પ્રખ્યાત કથા યક્ષ અને યુધિષ્ઠિર વચ્ચેનો સંવાદ. હવે આ પાઠને સીધો સમજતા પહેલા એની પાછળની જે આખી વાર્તા છે અને એનું મહત્વ શું છે એ જાણવું બહુ જરૂરી છે. આ જે સંવાદ છે ને એ મહાભારત નામના એક વિરાટ ગ્રંથનો નાનો એવો પણ બહુ જ મહત્વનો ભાગ છે. હવે મહાભારત કેટલું વિશાળ છે એ સમજવા માટે આ શ્લોક જુઓ. એ કહે છે, જે કંઈ પણ અહીંયા છે એ જ બીજે બધે છે અને જે અહીંયા નથી એ બીજે ક્યાંય નથી. તો આ વાતને સમજવા માટે પહેલાં તો મહાભારત કેટલું મોટું છે, એનો વ્યાપ કેટલો છે એ સમજવું પડે. આ મહાન ગ્રંથ મહર્ષિ વ્યાસ દ્વારા રચવામાં આવ્યો છે અને એની વિશાળતા ખરેખર અકલ્પનીય છે. મહાભારત કેટલું મોટું છે એનો અંદાજ ખાલી આ એક આંકડા પરથી લગાવી શકાય છે. એમાં 100,000 કરતાં પણ વધારે શ્લોકો છે. એટલે જ એને ખાલી એક ગ્રંથ નહીં પણ માનવ જીવન, ધર્મ અને દર્શનનો એક આખો વિશ્વકોશ કહેવામાં આવે છે. એટલે જ પેલો શ્લોક જે આપણે જોયો એનો અર્થ બરાબર અહીં બંધ બેસે છે કે જીવનનો દરેક વિચાર, દરેક સવાલ, દરેક સંઘર્ષ બધું જ મહાભારતમાં સમાયેલું છે. અને યક્ષ યુધિષ્ઠિરનો આ સંવાદ એનું એકદમ ઉત્તમ ઉદાહરણ છે, જ્યાં જીવનના ગહન પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. ચાલો હવે આટલા મોટા મહાભારતમાંથી આપણે સીધા આવી જઈએ એ ભાગ પર જ્યાં આપણી આખી વાર્તા બને છે. મહાભારતના 18 પર્વોમાંથી ત્રીજું પર્વ એટલે કે વન પર્વ. આ એ સમય છે જ્યારે પાંડવો વનવાસમાં હતા અને આપણી કથાની શરૂઆત બરાબર અહીંથી જ થાય છે. આપણી આખી વાર્તા વનપર્વના અધ્યાય 312થી 314માં વર્ણવેલી છે. એ વખતે પાંડવો એમના વનવાસના 12મા વર્ષમાં હતા અને આ કપરા સમયમાં જે એક ઘટના બની એ જ યક્ષ સાથેના સંવાદનું કારણ બની. વાર્તાની શરૂઆત તો જુઓ કેટલી સામાન્ય છે. વનવાસ દરમિયાન 5 પાંડવ ભાઈઓ થાકીને એક ઝાડ નીચે આરામ કરી રહ્યા છે અને એમને બહુ જ તરસ લાગે છે. આ એક સાધારણ તરસ જ એક અસાધારણ પરીક્ષા તરફ લઈ જાય છે. પણ આ જે તરસ છિપાવવાની સાધારણ જરૂરિયાત હતી ને એ જ એક મોટા રહસ્યની શરૂઆત બની. યુધિષ્ઠિર એક પછી એક ભાઈને પાણી શોધવા મોકલે છે, પણ નવાઈની વાત એ છે કે કોઈ પાછું જ નથી ફરતું. જુઓ કેવી રીતે તણાવ વધે છે. સૌથી પહેલા નકુલ અને સહદેવ જાય છે, પાછા નથી આવતા. પછી અર્જુનને મોકલે છે, એ પણ ગાયબ. પછી શક્તિશાળી ભીમ જાય છે અને એ પણ અદૃશ્ય થઈ જાય છે. હવે વિચારો યુધિષ્ઠિરની હાલત. 4 ભાઈઓ પાછા ન ફર્યા એટલે ચિંતામાં ને ચિંતામાં યુધિષ્ઠિર જાતે જ એમને શોધવા નીકળે છે. હવે યુધિષ્ઠિર પોતાના ભાઈઓને શોધતા શોધતા એક સરોવર પાસે પહોંચે છે. પણ ત્યાં જે દૃશ્ય જુએ છે એ જોઈને તો એમના પગ નીચેથી જમીન સરકી જાય છે અને ત્યારે જ એક અદૃશ્ય શક્તિ એમને પડકારે છે. યુધિષ્ઠિર જુએ છે કે એમના 4 શક્તિશાળી ભાઈઓ સરોવર કિનારે બેભાન પડ્યા છે. એમને ખૂબ તરસ લાગી હોય છે એટલે જેવું પાણી પીવા જાય છે ત્યાં જ એક અવાજ એમને રોકે છે અને એ અવાજ કહે છે કે ભાઈઓની આ દશા એના કારણે જ થઈ છે. આ અવાજ હતો એક યક્ષનો અને એ યક્ષે યુધિષ્ઠિર સામે એક શરત મૂકી, એક ચેતવણી આપી. જો તારે પાણી પીવું હોય અથવા તારા ભાઈઓને બચાવવા હોય તો પહેલાં મારા પ્રશ્નોના જવાબ આપવા પડશે. આનો સીધો અર્થ એ હતો કે આ પરીક્ષા તાકાતની નહીં પણ જ્ઞાન અને બુદ્ધિની હતી. યુધિષ્ઠિરે આ પડકાર સ્વીકાર્યો અને બસ અહીંથી જ શરૂ થાય છે એ પ્રખ્યાત યક્ષ યુધિષ્ઠિર સંવાદ જે આપણા આખા અધ્યાયનો આધાર છે. તો આટલી બધી ભૂમિકા પછી હવે સવાલ એ થાય કે આ બધું આપણા પાઠ સાથે કેવી રીતે જોડાયેલું છે. ચાલો હવે આપણે સીધા પાઠના માળખા પર આવીએ અને એને સમજીએ. જો તમારા પાઠનું જે માળખું છે ને એ એકદમ સીધું અને સરળ છે. પહેલા 2 શ્લોકો એમાં આખી પરિસ્થિતિ સમજાવી છે, એક પરિચય છે. પછી શ્લોક નંબર 3 થી 10 આ પાઠનું હૃદય છે. એમાં યક્ષના 16 મુખ્ય સવાલો અને યુધિષ્ઠિરના જવાબો છે. અને છેલ્લા 3 શ્લોકોમાં આખી વાતનું સમાપન અને પરિણામ બતાવ્યું છે. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है
और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें। फ्लेक्सी टीचर, द वन यू नीडेड।